મને તો ઊંઘાણા વાળા કે લે કે છેલ્લા છેલ્લા ફેમસ જ થઈ જતો હતો. મેં વેચીને ખાઈ જવાનું છે હવે. ધીરે ધીરે ધીરે. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એ ન્યૂ વ્લોગ. તો આજના વિડીયોમાં ખૂબ જ મજા બી આવવાની છે અને થોડુંક ખતરનાક બી વ્લોગ થવાનો છે. કેમ કે થઈ શું ગઈકાલે અમે જતા હતા દાદી ભાઈ ને મેં ભાત કાપવા ગયેલા 3 જણા અમે બાઇક પર બેસીને. તો બ્રેક મારી પાછળની તો પથ્થર ઉચકાઈ ગયા. જેવો પથ્થર ઉચક્યો બ્રેકમાં જ ઘૂસી ગયા, એટલે બ્રેક તૂટી ગયેલી છે અમારી. આજે પાછા એ જ બાઇક પર જવાના છે અમે, બીજી બાઇક નથી એટલે રિસ્કી છે થોડું, પણ એક જ બ્રેક છે ઓનલી, આગળની બ્રેક. 3 જણા બેસીને જવાના છે. કાલ તો પડતા પડતા બચેલા છે અમે, તો બન્યા રહેજો. અમે હજુ રાહ જોતા છે ભાઈની, આવતો નથી. બહુ જ તૈયાર થાય, પાવડર લગાવે, કપડાં બદલીને પહેરે. દાદી કંટાળી ગયેલા છે બેસીને. આવે એટલે નીકળી એમ કરતા છે. એટલે કામ ચલાવ જુગાડ કર્યો છે. શું કરે, કાલે સમારે ગયા તો ટાઈમ વધારે થઈ ગયેલો એટલે બંધ કરી દીધેલી દુકાન. તો મિત્રો અમે આવી ગયેલા છે, ગાડી મૂકી દીધી છે અહીંયા, કપડાં બદલી દીધા છે. ધીરે જા ધીરે, બહુ જ દોડે તે સંજના તો. મૂક હજુ, એ થોડું થોડું નહીં લઈ જાય કરીએ અમે. હા બરી મેરે સંજના ફેમસ જ થઈ જતો હતો. સંજના તે તો બહુ મસ્ત બાંધ્યું હે. બહુ ભારી સ્ટાઇલ છે એની બાંધવાની જોઈ. ધીરે ધીરે ધીરે. બે ક્યારી પતવાની છે, એક ઉપરની પતાવી હવે આ રહી, પછી હજુ પેલી તરફ છે અને એક બીજી બાંધતા છે. આવતીકાલે ટ્રેક્ટર આવવાનું છે. પછી પેલું ગીત વાગે, ધડકની बढ़ रही है जो करीब आ रहा है. થોડીક વાર બ્રેક, હવે પાણી પી લઈએ. અહીંયા મૂકેલું છે સ્પ્રાઇટ, જાણે પાછા ઠંડુ નથી, સ્પ્રાઇટ નથી, પાણી જ છે. તુવેરના છાંય છે મસ્ત, ત્યાં બેસવાના છે હવે. આ રે તુવેર, અહીંયા છાંય છે મસ્ત, આ જોઈ શકો છો તમે. ધીરે ધીરે જાજે કે ત્યારે જોવા આવજે. ઈટાળા એ મેં વેચીને ખાઈ જવાનું છે હવે. વેબુ ટ્રેક્ટર લઈને જા, હું વેચીને ખાઈ જાઉં. એક એક લાઈન ફેરી દઈએ, કોણ જાણે છે કે. ચલો બ્રેક પૂરો થઈ ગયા, હવે પાછું વેવાનું ચાલુ કરવાના છે અમે. થોડુંક રહેલું છે. 11:15 થયેલા છે, 1 વાગ્યા સુધી કામ કરીશું, પછી જઈશું જમવા માટે. આટલું મૂકી લઈને કોઈ જાય ને 1 વાગ્યા સુધી. સારું એવું કરે એ લોકો તો 12 વાગે, એ લોકો તો 12 વાગે ના જાય, આપણી જેમ 1 વાગ્યા સુધી નહીં રહી. એ લોકો વળતા છે કે. ચાલો કામ કરીએ. બેને નાખ્યા જ કરતા છે, પછી આને ગોઠવવાનું છે. પહેલાં બધું વહી કાઢીએ, થોડુંક છે તે પછી ગોઠવશું, એટલે ફટાફટ પછી વેની કરવાનું રહે. આ તો તડકો નથી લાગતો એટલો બધો, પવન આવતો છે એટલે કે નથી તડકો ને એટલો બધો. આની બાંધવાની સ્ટાઇલ બહુ મસ્ત છે. પથારી કરી દીધી, પછી બહુ કામ કરતી છે આ પોરી સંજના કુમારી. મેં આમ કરીને ટોપી ને શર્ટ કરેલા હસતા છે મારા પર, બધું ટી શર્ટ ન ભરાઈ જતું છે અહીંથી, એટલે આમ કરી લીધું નવી સ્ટાઇલ. હવે તડકો બી ઓછો લાગતો છે ને પવન સારો લાગતો છે. બે કેરી બે કાઢ્યું, હવે તે પાળા કરતા છે ને પછી અમે જવાના છે ભાત બાંધવા. મજૂર આવેલા છે, તે અડધો કલાક થઈ ગયેલો છે. બહુ આળસ કરતા છે, કોઈને કહેવાનું નહીં, આપણે આપણી વાત. મેં જતો છું ઘરે, બોટલ પાણી લેવા જતો છું, પાણી પૂરું થઈ ગયેલું છે.
એક લઈ ગયેલા દેગડી તે પૂરું થઈ ગયું. હવે અડધો કલાક છે એટલે નાની બોટલમાં ભરી લઉં એટલે એટલું તેટલે ચાલી રહી. મિત્રો અહીંયા કાકડી કરી રહી તમને બતાવું. 4 દિવસથી આ બે પાનવાળી નીકળી આવી છે. અહીંયા છે હા નાયલોન કાકડી છે મિત્રો. નાયલોન કાકડી 18,000 રૂપિયા 20 કિલો 1 કિલોનો ભાવ બિયારણના. કેમક રૂપે 50 ગ્રામ રોપી છે 900 રૂપિયાની. અહીંયા દાદી લોકો બાંધતા છે. બાંધી કાઢી એક આખી કેરી બંને દાદીએ 12.5 થયેલા છે. મજૂરને રજા આપી દીધી છે. અમે બી હવે એક તો કામ કરે જ કરતો એમ કહે જો વિડીયોમાં દેખાતા એવું. ઘરના માણસો થોડુંક કામ કરવું જ પડે કે. જમવાનું બનતું છે. હવે બની જાય 10-15 મિનિટના પછી અમે જવાના. અમે જમવા પછી 2 વાગે આવું. એ આપણે ગાડી અમારા જવાની હતી પેલું. તો મિત્રો 2 વાગી ગયા છે. હવે પાછા ખેતરે જતા છે અમે. મને તો ઊંઘાણ આવે લાગેલી કે છેલ્લા કાંથી આડો પડી જાય. ટાઈમ થઈ ગયા કામ કરવાનો. 2 વાગ્યા છે. હવે બધું જે કાંઈ 2 કેરીમાંનો ભાત છે પહેલાં બધું વેચ કાઢીએ એમ કરતા છે. એટલે વેચ કાઢીએ પછી થોડુંક લાઈન બાંધવાની બાકી છે તે પછી બાંધ્યું સાંજે. હજુ કાપવાનું બાકી છે. થોડુંક લીલું છે એટલે નથી કાપ્યું એને. અહીંથી શરૂઆત કરી દઈએ. ત્યાંના હરમાતી હતી હમણાં તે વાતે લાગી છે બરાબર. આટલું પતાવ્યું છે. સાડા 4 થયેલા છે. આ કેરીમાંથી ક્યાંના ભાત ફેરતા હતા. ફેરી લીધું તરત ખેડી દીધું. પછી લોટરી મારીને પારિયા કરી દે. પછી અમે અહીંયા કરવાના છે ટામેટા. તો મિત્રો ફાઇનલી 4 ખેતરનું પતાવી દીધું છે. ટાઈમમાં થવા જાય ને હવે પતી ગયું બધું. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. અને ચેનલ પર નવા હશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું નવા વિડીયોમાં મસ્ત મજાના વિડીયો સાથે. બાય બાય. ટોપી પહેરીને કેવા થઈ ગયા વાળ આખો દિવસ. Uh-huh.